જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એમાં બંધ અધિકારમાં ગાથા 278 279નો સ્વાધ્યાય ચાલે છે. ગાથા 278માં એક ઉદાહરણ આપવામાં આવ્યું સ્ફટિકમણીનું કે સ્ફટિકમણી સ્વયં પોતે એવા રાગરૂપે એટલે કે રંગરૂપે રતાશાદી રૂપે પરિણમતો નથી, પરંતુ અન્ય એવા લાલ પીળા દ્રવ્યો એના નિમિત્તે એ એવો પરિણમે છે. અને એના ઉપરથી દ્રાષ્ટાંત લીધું કે આત્મા પણ શુદ્ધ હોવાથી રાગાદિ રૂપે સ્વયં પોતાની મેળે પરિણમતો નથી, પરંતુ અન્ય રાગાદિ દોષો વડે તે રાગી આદિ કરાય છે. અને આ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો એને પણ આપણે પ્રવચન રત્નાકરમાંથી સમજ્યા છીએ. હવે એ વિસ્તારને આપણે આગળ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, એમાં પાના નંબર 298 પર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, એક વાત લીધી કે એક આંગળી બીજી આંગળીને અડતી નથી, અને એના ઉપરથી કોઈએ એમ કહ્યું કે પ્રત્યક્ષી દેખાય છે તો એ શું ખોટું? એટલે એના ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે ભાઈ તું સંયોગને દેખે છે એટલે એમ જણાય છે, બાકી ખરેખર તો એ બંને જોડે તો એક થઈ જાય. અને પછી આગળ એમ કહ્યું કે ચટાઈના તરણા અગ્નિથી બળે છે, એ ચટાઈના તરણા અગ્નિથી બળે છે, અગ્નિ વિના બળે નહીં, એવો પ્રશ્ન થયો હતો. તો તે અગ્નિના પરમાણુ ચટાઈને અડ્યા જ નથી, એ તો ચટાઈ અગ્નિ પણ થવાની પોતાની એવી લાયકાતથી બળે છે, એમાં બહારની અગ્નિ તો નિમિત્ત માત્ર છે. એટલે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણને એ રીતે એ ઉદાહરણમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યા. મૂળ વાત તો ગુરુદેવ એ સમજાવી રહ્યા છે કે આત્મામાં જે વિકાર થાય છે તે તેની તત્કાલીન યોગ્યતાથી થાય છે. તત્કાલીન એટલે તે સમયની એવી યોગ્યતા છે એટલે એવો વિકાર થાય છે. અને એ વખતે એ પરદ્રવ્ય એટલે કે કર્મ કે કર્મના સંયોગો એમાં નિમિત્ત છે. એ નિમિત્ત છે કે કયું છે? એટલે એમાં ગુરુદેવ તો એને નિમિત્ત માત્ર છે એમ કે, નિમિત્ત માત્ર છે એટલે એ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત જો કાંઈ કરે તો પછી ઉપાદાન ને નિમિત્ત એ એક થઈ જાય, પણ નિમિત્ત જુદી વસ્તુ છે તો જુદી જ રહે છે. એ આ ઉપાદાન જે વસ્તુ છે એની અંદર કંઈ ભેગી થઈને કંઈક કામ કરે છે એવું નથી. જેનું કાર્ય, જે વસ્તુનું કાર્ય થઈ રહ્યું છે, જે દ્રવ્યનું કાર્ય થઈ રહ્યું છે એમાં હાજર રહેલા નિમિત્ત કાંઈ
એની સાથે જોડાઈને એમાં કંઈક કામ કરે છે એમ થતું નથી. માત્ર એ હાજર છે એટલે નિમિત્ત કહેવામાં આવે છે. બે દ્રવ્ય ક્યારેય ભેગા થતા જ નથી. આ સિદ્ધાંતને આપણે બરાબર પકડી રાખીએ તો બાકીની બધી વાતો પછી ગોઠવાઈ જાય છે કે ક્યારેય એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરે નહીં. ક્યાંય પણ જો એવી માન્યતા કરવામાં આવશે તો એ મિથ્યાત્વ થશે. આ આત્મા શરીરના કાર્યો કરી શકે નહીં, પરના કાર્યો કરી શકે નહીં. આ આત્મદ્રવ્ય જીવદ્રવ્ય એ ચેતન છે, એ પૂતગલના કાર્યો કરી શકે નહીં, જળના કાર્યો કરી શકે નહીં. અને જો જળના કાર્યો કરી શકે એવી જો માન્યતા કરવામાં આવશે તો એનો અર્થ તો એ થશે કે આ ચેતન ભગવાન આત્મા એ જળના કાર્યો કરવા માટે પૂતગળ સાથે મળીને પૂતગળ રૂપ થયો એટલે જળ થઈ ગયો. ચેતન જળ ભાવે થાય ક્યારેય બને નહીં. એટલે એવી મિથ્યા માન્યતાઓ કરવી નહીં, પરંતુ જેમ છે તેમ સત્યને સમજવું જોઈએ. હવે આ 278 ને 279 ગાથાના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈ. અહીંયા પાના નંબર 299 પર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા સ્વભાવે પરમ પવિત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ શુદ્ધ શાશ્વત છે. તે એકલો પોતાની મેળે રાગ આદિ વિકારપણે પરિણમે એમ કદીએ બની શકે નહીં. પોતે પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થતો નથી અને એ પોતે પોતાનો સ્વભાવ એવો છે તો પછી એ રાગ આદિ એ કેવી રીતે પરિણમે, વિકારી ભાવે કેવી રીતે પરિણમે? કેમ કે એના સ્વભાવમાં એવું કાંઈ છે નહીં, એનામાં એવા ગુણ નથી કે જેથી એ વિકારી ભાવે પરિણમે. એટલે વિકારપણે પરિણમવું, વિભાવ ભાવે પરિણમવું એ તો પર્યાયમાં છે. એટલે એ જ્યારે થાય છે ત્યારે એ સમયની એવી યોગ્યતા છે, અને એવી યોગ્યતા છે ત્યારે એ ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે. અને એમ થવામાં આત્મા પરનું લક્ષ કરે છે, અને જેનું લક્ષ કરે છે એ નિમિત્ત છે. કર્મના ઉદય આવ્યા છે તો એનું લક્ષ કરે છે તો એ કર્મના ઉદયો નિમિત્ત કહેવાય. અને એ આત્મા પોતે એ સમયની એની તત્કાલીન યોગ્યતા, એટલે એ સમયની એની એવી યોગ્યતાને કારણે વિકારી ભાવે થાય છે. પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થયો છે ને, સ્વભાવ ભાવે નથી પરિણમતો ને, સ્વરૂપથી પોતે બહાર આવીને એ કર્મના ઉદયોનું લક્ષ કરીને એ વિભાવ ભાવે પરિણમે છે. આ તો આપણે અનાદિનું કરતા આવ્યા છીએ. સવારે ઉઠીએ તો ત્યારથી શરૂ કરી અને જો ગણવા બેસીએ તો એક પણ પ્રવૃત્તિ એવી નથી કે જેમાં આપણે એવું પરનું લક્ષ ન કરતા હોઈએ. બધું પરના લક્ષ્ય તો કરીએ છીએ. અનાદિનું એમ જ ચાલ્યું આવે છે. ક્યારેય કોઈ પૂછે કે શું કરો છો તો એમાં ક્યારેય એવું આવે છે કે હું આત્મામાં સ્વરૂપને વિશે પુરુષાર્થ કરું છું, એવું તો ક્યારેય બનતું નથી. ક્યાં બેઠા છો કોઈ કહે છે, પૂછે છે તો કહે છે કે હું દલાસમાં છું, અહીંયા ઘરમાં છું, ઓફિસમાં છું, પણ એમ ક્યારેય એવું સાંભળવા મળ્યું કે અમે આત્મામાં છીએ? આટલા સ્વાધ્યાય થાય પણ હજી દ્રષ્ટિ બદલાતી નથી. એમ અંદરમાં થતું નથી કે હવે આટલા સ્વાધ્યાય પછી, આટલી સમજ આવ્યા પછીથી મારો વધુ સમય સ્વરૂપને વિશે રહેવો જોઈએ. ભલે અનુભૂતિ ન થાય તો પણ સ્વરૂપનું લક્ષ કરીને જ હું વધારે સમય વિતાવું. બહારના આ વિકલ્પમાં રહેવાથી શું મળવાનું છે? આત્મા સંબંધી જ વિચાર હોય, બીજી કોઈ વાત હોય નહીં, સ્વરૂપને વિશે જ વિચારણા થાય, એ જ અંતરમાં રહ્યા કરે. અને એમાંય આવ્યું આ દ્રવ્યશ્રુત આપણે વાંચતા હોઈએ, સમયસાર જેવું અદ્ભુત દ્રવ્યશ્રુત આપણે સ્વાધ્યાયમાં કરી રહ્યા હોઈએ ત્યારે તો બહુ સહેલું થઈ જાય. કેમ કે સમયસારમાં જે વાત આવી છે એને યાદ કરતાં, ફરીથી એને વાંચતા આત્માની જ વાત આવે. અને જ્યાં જ્યાં શબ્દ આત્મા વાંચવામાં આવે ત્યાં દરેક જગ્યાએ પોતાની જાતને મૂકી દઈએ તો કેટલું સહેલું થઈ જાય છે કે હું સ્વભાવે પરમ પવિત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છું, શાશ્વત છું. આત્મા સ્વભાવે પરમ પવિત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ શુદ્ધ શાશ્વત છે. એ વાક્યને આપણે બીજી રીતે વાંચીએ તો એમ વંચાય કે હું મારા સ્વભાવે પરમ પવિત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છું, શુદ્ધ છું, શાશ્વત છું.
અને પછી આગળ વધતા એ પણ વાત આવે કે હું મારી મેળે રાગાદી વિકાર ભાવે પરિણમી શકું એવો છું જ નહીં, તો પરનું લક્ષ કરતાં જે વિકારી ભાવ થાય છે એ કંઈ મારું સ્વરૂપ નથી. અને જો ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન દેખાયો છું તો મારે શા માટે પરનું લક્ષ કરીને વિકારી ભાવે થવું જોઈએ? આત્માનો એવો કોઈ સ્વભાવ કે ગુણ કે શક્તિ નથી કે જેને લઈને વિકાર થાય. ત્યારે પણ એમ જ આપણે વાંચવાનું ફરીથી કે મારામાં એવો કોઈ ગુણ નથી કે મારામાં એવી કોઈ શક્તિ નથી કે જેને લઈને હું વિકારી ભાવે પરિણમું. તો આ બધા વિકાર થાય છે એ મારો દોષ છે, એ મારી નબળાઈ છે, એ મારા પુરુષાર્થની નબળાઈ છે. હું પરનું લક્ષ કરું છું, પર પેલું મને કાંઈ લક્ષ કરાવતું નથી. કર્મના ઉદયને કારણે આવેલા આ સંયોગો, વર્તમાન દશા, એમાં કાંઈ કોઈ મને કહેતું નથી કે એનું હું લક્ષ કરું. એ બધા જડ છે તો જડ કાંઈ મને કહેતા નથી કે હું એમાં આકર્ષિત થાઉં, હું મોહિત થાઉં. છતાંય એ જીવ આ બધું તું શું લઈને બેઠો છે એમ પોતાની જાત સાથે એ સંવાદ કરે અને સ્વરૂપ તરફ વળે તો કાંઈ અઘરું નથી. સ્વરૂપ તરફ વળાય એવું છે, પણ એવો પુરુષાર્થ કેમ એટલું ઉગ્રતાથી ઉપડતો નથી? પ્રશ્ન આ છે. ગુરુદેવ તો આ વાત ખૂબ સમજાવે છે, પણ સ્વાધ્યાયમાં જ્યાં જ્યાં આત્મા આવે ત્યાં ત્યાં મારી વાત છે એવું જ્યાં સુધી એ નહીં કરે ત્યાં સુધી એ શરૂ નહીં થાય, એવો પુરુષાર્થ નહીં શરૂ થાય. આત્માની વાત કરીએ છીએ એટલે જાણે કે કોઈકની વાત કરતા હોય એમ, અને કોઈકની વાત કરતા હોઈએ ત્યારે તો એ બધી માહિતી થઈ જાય છે. એ વાત મારી છે એમ જો વિચારીએ, એમ લઈએ અને સ્વાધ્યાય થાય તો સાચો સ્વાધ્યાય થાય. ગુરુદેવ એ કહે છે કે આત્મા સ્વભાવે પરમ પવિત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ શુદ્ધ શાશ્વત છે. તે એકલો પોતાની મેળે રાગાદી વિકારપણે પરિણમે એમ કદીએ બની શકે નહીં. આત્મામાં એવો કોઈ સ્વભાવ ગુણ શક્તિ નથી કે જેને લઈને વિકાર થાય, પરંતુ પરદ્રવ્ય જળ કર્મનો ઉદય જે સ્વયં રાગાદીપણે પરિણમે છે તેના નિમિત્તે જીવ રાગાદી રૂપે પરિણમે છે. હવે ગુરુદેવ કહે છે કે આમાં બધાને વાંધા છે. એમ કે વિકાર આત્મામાં થાય છે એ કર્મને લઈને થાય છે, અન્યથા આત્મા તો શુદ્ધ જ છે. એને અશુદ્ધતા છે એ પરદ્રવ્ય કર્મને લઈને છે એમ લોકોની માન્યતા છે. એવી માન્યતા એ મિથ્યા માન્યતા છે. એટલે ગુરુદેવ ફરીથી સમજાવતા કહે છે કે જો એ તો પહેલાં કહ્યું ને કે લાકડા જોડે લાલ ફૂલ મૂકો તો લાકડામાં કાંઈ લાલાશ આવે છે? નથી આવતી. એ તો સ્ફટિક એવું છે કે જેની પાસે લાલ ફૂલ મૂકતા સ્ફટિકમાં લાલ રંગ દેખાય છે. લાકડામાં એવી યોગ્યતા નથી, પણ સ્ફટિકમણી જોડે લાલ ફૂલ મૂકીએ તો સ્ફટિકમણીમાં એવી યોગ્યતા છે, એને કારણે એ સ્ફટિકમણી લાલ દેખાય છે. જો ફૂલમાં એવી યોગ્યતા હોય, નિમિત્તમાં એવી શક્તિ હોય, એવી તાકાત હોય તો એ લાકડામાં પણ લાલ દેખાવું જોઈએ, પણ એમ તો થતું નથી. જો લાલ ફૂલના કારણે સ્ફટિક લાલ થતું હોય તો પછી લાકડું પણ લાલ થવું જોઈએ, પણ એમ તો થતું નથી. પણ જે થાય છે સ્ફટિક લાલ, એમાં તો સ્ફટિકની પોતાની યોગ્યતા પડી છે એટલે એ લાલ થાય છે. આ જે યોગ્યતા છે એ સમયની યોગ્યતા, એને તત્કાલીન યોગ્યતા કહેવામાં આવે છે. અને એવી યોગ્યતાને કારણે એનું પરિણમન એમ થાય છે. ને એમાં લાલ ફૂલ છે તો નિમિત્ત માત્ર છે. આ યોગ્યતા છે એ વાતને બરાબર પકડવાની છે, સમજવાની છે કે આ જીવને પણ એવી તત્કાલીન યોગ્યતા છે, ક્ષણિક યોગ્યતા છે. એ ક્ષણિક યોગ્યતા એવી છે કે એ વિભાવ ભાવે થાય, અને વિભાવ ભાવે થાય, વિકારી ભાવે થાય, રાગ દ્વેષના ભાવે થાય, એ મોહના ભાવે થાય, તો એ વખતની એની એવી યોગ્યતા છે એટલે થાય છે. એમાં સામે જે કર્મના ઉદય છે એને કારણે આવેલા જે સંયોગો છે એ ખરેખર કાંઈ કરતા નથી. એ જડમાં રહ્યા, અને આ ભગવાન આત્મા ચેતન છે
એને ચેતનમાં રહેવું જોઈએ, પણ એ ચેતનમાં રહેતો નથી. એ જડનું લક્ષ કરે છે. જો એ જાગૃતિ કેળવે અને વારે વારે પોતાના ઉપયોગને બહારમાં જતો અટકાવવાનો પ્રયત્ન કરે, વારે વારે પોતાના ઉપયોગને ભટકતો અટકાવીને પોતાના સ્વરૂપની વિચારણામાં સ્થિર કરે, તો પણ એ ઘણો પુરુષાર્થ કરી શકે છે. વિનેશ્વર ભગવાનની વાણી પરમ સત્ય છે. એવી સત્યવાણીમાંથી જે સિદ્ધાંતની વાત છે એનો વારંવાર વિચાર કરે તો એને દ્રઢતા થાય. પણ એનાથી ઊંધું એ તો કરી રહ્યો છે. એ તો કર્મના ઉદયને કારણે આવેલા જે સંયોગો અને એ સંયોગોમાં જે કંઈ દેખાય છે, જે કંઈ એ જુએ છે, ઇન્દ્રિયો દ્વારા જાણે છે, એનું જ લક્ષ કરે છે, એનું જ લક્ષ કરે છે. અને એમ રાગ દ્વેષના ભાવે પોતે થાય છે. કોઈ બીજો એને રાગ દ્વેષના ભાવે ક્યાં કરાવે છે? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તેવી રીતે, એટલે પેલું ફૂલની વાત કરી, લાલ ફૂલની, એવી રીતે અહીંયા કહે છે કે તેવી રીતે આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ પોતે તો શાશ્વત શુદ્ધ છે. સ્ફટિકની જેમ એ તો શુદ્ધ છે. એની વર્તમાન દશામાં રાગ દ્વેષ કામ ક્રોધ માન માયા લોભ આદિ વિકાર થાય છે. એ એની વર્તમાન પર્યાયની જન્મક્ષણ ઉત્પત્તિ ક્ષણ છે, માટે થાય છે. અને તેમાં કર્મ નિમિત્ત છે. તેમાં કર્મનો ઉદય નિમિત્ત અવશ્ય છે, પણ એ કાંઈ જીવમાં કરે છે એમ નથી. કર્મનો ઉદય જીવની અંદર કાંઈ કરે છે એમ નથી. જો એવું હોય તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. કોઈ જીવ સમ્યક્ત્વ પણ પ્રગટ કરી શકે નહીં. જો એ ઉદય ભાવે જ થતો હોય, જેવા કર્મના ઉદય છે એવા ભાવે જ જો એને થવું પડતું હોય, એટલે કે કર્મનું જોર એવું હોય, તો પછી કોઈ જીવ સમ્યક દર્શન પણ ન પ્રગટ કરી શકે. પણ એમ નથી. કર્મના ઉદય ગમે તેવા હોય, જ્ઞાની પુરુષો એને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે, એના મય થતા નથી, એના સ્વામી થતા નથી. એટલે કર્મનો ઉદય તો નિમિત્ત છે, પણ એ કાંઈ જીવમાં કરે છે એમ નથી. નિમિત્ત હોતું નથી એમ નહીં, નિમિત્ત હોય છે, પણ એ જીવમાં કાંઈ કરે છે એમ નહીં. આ બધી વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે નિમિત્ત કાંઈ કરતું નથી પણ કરાવે તો છે ને. હજી નિમિત્તના રશિયાને હજી એમાં એમ લાગે છે કે નિમિત્ત કરાવે છે. નિમિત્ત પોતે કાંઈ કરતું નથી પણ નિમિત્ત કરાવે છે. એકની એક વાત બીજી રીતે કહી દીધી. એને એમ નથી થતું કે ભગવાન આત્મા કેવો છે કે જેને કોઈ કાંઈ કરી ન શકે એવો ભગવાન આત્મા છે. એ વાતનું એને મહાત્મા આવતું નથી, એટલે આવા બધા પ્રશ્ન થાય છે. એક વખત પોતાના સ્વરૂપનું મહાત્મા આવી જાય ને પછી બીજા મારામાં કાંઈ કરે એ વાત તો એને ક્યારેય સાચી ન લાગે. એક વખત પોતાના સ્વરૂપનું મહાત્મા આવે કે હું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, મારામાં કોઈ શું કરે? હું કોઈનું કાંઈ કરું નહીં ને કોઈ મારામાં કાંઈ કરે નહીં. હું કોઈનો કરતા નથી, કોઈ મારામાં કાંઈ કરતું નથી. અને મારી બધી જ પર્યાયો નિશ્ચિત છે, ક્રમબદ્ધ બધું થઈ રહ્યું છે. એમાં કોઈ શું કરવાનો હતો? કોઈને અવકાશ જ નથી મારી પર્યાયની અંદર ફેરફાર કરવાનો. જેને ક્રમબદ્ધનો નિર્ણય થાય છે એને તો ખૂબ શાંતિ થઈ જાય છે કે મારી પર્યાયમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકતું જ નથી, પછી મારે શું ચિંતા છે? હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છું, અને મારી પર્યાય ક્રમબદ્ધ જે થવાની છે તે થાય છે. એટલે નિશ્ચિત વાત છે કે મારું પૂર્ણ સિદ્ધ સ્વરૂપ પ્રગટ થવામાં બીજું કોઈ કાંઈ કરી શકવાનું નથી. એ સિદ્ધ થશે. મારું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એ પ્રગટ થશે, એમાં મને હવે કોઈ ચિંતા નથી. એમ શાંતિ થઈ જવી જોઈએ, કેમ કે કોઈ બીજું કાંઈ કરી શકતું જ નથી, તો પછી મારે રખડવાનો પ્રશ્ન જ નથી. હું ભગવાનના જ્ઞાનમાં જો સિદ્ધ સમાન દેખાયો છું, તો મારી એ સિદ્ધ સમાન પર્યાય જરૂરથી પ્રગટ થશે. અને પર્યાય ક્રમબદ્ધ છે તો પછી હવે એમાં કંઈ મોડું થવાનું કે નુકસાન થવાનું કે રખડી પડવાનું
એવો તો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. એ તો નિશ્ચિત જ છે કે મારી એવી સિદ્ધની પર્યાય પ્રગટ થશે જ. કેટલી શાંતિ થઈ જાય, અને એવી શાંતિ થતાં એનું લક્ષ સ્વરૂપને વિશે જ રહે છે. બહારમાં એને કાંઈ કરવા પણ નથી. બહારના કાર્યો થાય છે તેનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. આ બધી વાતને આપણે સમજવાની છે, એનો જ વિચાર કરવાનો છે કે આવું ક્રમબદ્ધનું સ્વરૂપ મેં ક્યારેય કેમ વિચાર્યું નહીં. અહીંયા આ નિમિત્તની વાત લીધી એટલે એ પ્રશ્ન આવ્યો કે નિમિત્ત કાંઈ કરતું નથી પણ કરાવે તો છે ને. ગુરુદેવ કહે છે કે ના, જરાય નહીં. નિમિત્ત કાંઈ કરતું નથી કે નિમિત્ત કાંઈ કરાવતું નથી. એ તો ભાષામાં એમ બોલાય. પોતે વિકારપણે પરિણમે તો પરદ્રવ્ય નિમિત્ત પરિણમાવે છે એમ આરોપથી કહેવાય છે. બાકી જડ કર્મને તો ખબર નથી કે આમ પરિણમવું ને તેમ પરિણમવું. એ તો જાણતું નથી કે હું કયા જીવના પરિણમનમાં નિમિત્ત છું. એને ક્યાં જ્ઞાન છે. પરંતુ આ જીવ પરના નિમિત્તના લક્ષ્ય પરિણમે તો એને વિકાર થાય છે. એ જાણવાવાળો છે એમ જાણવાવાળો રહેતો નથી, અને એને પોતારૂપ કરે છે, એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે, મમત્વ કરે છે. એમ એ કર્તૃત્વ ભોગતૃત્વપણે પરિણમે છે, અને એમ વિકારી ભાવે થાય છે. કોઈ એને કહેતું નથી છતાં એ એવો થાય છે. પરલક્ષે એ પરિણમે છે. પરના નિમિત્તના લક્ષ્ય પરિણમે તો એને વિકાર થાય છે, અને પરલક્ષ્ય ન પરિણમે અર્થાત સ્વલક્ષ્ય પરિણમે તો નિર્વિકાર શુદ્ધ પરિણમે છે. એને કેમ પરિણમવું એ તો એના હાથમાં છે, એટલે કે એ એના માટે સ્વતંત્ર છે. આ જીવ ગમે તેવા કર્મના ઉદયો હોય તે છતાં પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમવા માટે સક્ષમ છે. પોતે સ્વરૂપનું લક્ષ્ય ત્યારે પણ કરી શકે એવો છે. ગમે તેવા ઉદય હોય છતાં પણ પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે એમ કરી અને સ્વ તરફ વળવા ધારે તો વળી શકે એવો છે. અને એમ કરતાં તો ઘણી નિર્જરા થાય છે, ખૂબ નિર્જરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને મહાપુરુષોએ એમ તો નિર્જરા કરીને શુદ્ધિની વૃદ્ધિ કરીને એવા પોતાના પૂર્ણ પરિણામને પામ્યા છે, પોતાની પૂર્ણ દશાને પામ્યા છે. આગળ કહે છે અહીંયા કે કોઈ પંડિતો વળી એવો સિદ્ધાંત રજૂ કરે છે કે કર્મ નિમિત્ત થઈને આવે એટલે જીવને વિકાર કરવો જ પડે. કેવી વાત! કર્મ નિમિત્ત થઈને આવે એટલે જીવને વિકાર કરવો જ પડે. આવી વાત પણ કેટલાક પંડિતો કહે છે. હવે આમને પંડિત કહેવા કે નહીં એ જ તો પ્રશ્ન થાય. આ તો ગુરુદેવ વળી અમને પંડિત કહે છે, પણ એને શું પંડિત કહેવાય? આવી વાત કરે એને શું પંડિત? પંડિતાઈ ક્યાં છે? એમાં પંડિતાઈ નથી. અરે કર્મ નિમિત્ત થઈને આવે ને જીવને વિકાર કરવો જ પડે એવું હોય? એક દ્રવ્ય બીજા દ્રવ્યને કોઈ રીતે કોઈ પ્રકારે પરિણમવા માટે દબાણ કરી શકે અને પેલાએ એમાં આવી જવું પડે, આવું બધું હોય? સાદી સામાન્ય સમજ હોય તો પણ એને પણ સમજાય. આ તો એવી વાત છે. ગુરુદેવ સમજાવે છે, કરુણા કરીને સમજાવે છે, કહે છે કે પણ એમ નથી બાપા. નિમિત્ત તો બાહ્ય ચીજ છે. એ તો પોતે એના લક્ષ્ય વિકાર કરે, પોતે એટલે જીવ પોતે એના લક્ષ્ય એટલે નિમિત્તના લક્ષ્ય વિકાર કરે તો એને નિમિત્ત કહેવાય છે. વિકાર થવો જોઈએ જીવને, અને એ વખતે વિકાર થાય ત્યારે પેલું જે નિમિત્ત છે એનું લક્ષ્ય થવું જોઈએ તો એને નિમિત્ત કહેવામાં આવે. નહીંતર તો એને નિમિત્ત પણ કહેવાય નહીં. એ ભલે ને કર્મના ઉદય આવ્યા હોય પણ જીવ એનું લક્ષ્ય જ કરે નહીં તો એને નિમિત્ત પણ ન કહેવાય. અહીંયા તો એમ કહેવું છે કે સ્વભાવ શુદ્ધ જ હોવાથી સ્વભાવના આશ્રય રાગ રૂપે ન પરિણમે. પોતાનો સ્વભાવ એવો નથી કે એમાંથી કાંઈ એને રાગ રૂપે પરિણમન, વિકારી ભાવ રૂપે પરિણમન, વિભાવ ભાવ રૂપે પરિણમન થાય. એટલે પોતાના સ્વભાવના આશ્રયે
રાગ રૂપે પરિણમન થાય જ નહીં. પણ છતાંય રાગ રૂપે પરિણમે છે ને, તો પછી એવું રાગરૂપ પરિણમનનું કારણ શું? કર્મના ઉદયો. જો કર્મના ઉદયો એને રાગરૂપે પરિણમાવતા હોય તો પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યને ગમે તે રીતે પરિણમાવી શકે, એટલે એ વાત પણ બરાબર બેસતી નથી. તો પછી રાગરૂપે પરિણમવાનું કારણ શું? તો કે એ સમયની એ તત્કાલીન યોગ્યતા જીવની પોતાની છે, એટલે એ પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ્ય કરે છે, તો એ રાગરૂપે પરિણમે છે. એ વાતને અહીંયા સરસ રીતે સમજાવી દીધી કે સ્વભાવ શુદ્ધ જ હોવાથી સ્વભાવના આશ્રયે રાગરૂપે ન પરિણમે. સ્વભાવના આશ્રયે તો શુદ્ધ પરિણમન જ થાય, રાગરૂપ પરિણમન થાય જ નહીં. પોતાના નિજ સ્વભાવના આશ્રયે તો શુદ્ધ પરિણમન, નિર્મળ પરિણમન જ થાય, પણ રાગરૂપ પરિણમન ન થાય. પણ રાગરૂપે પરિણમે તો પર નિમિત્તના આશ્રયે એ રાગરૂપે પરિણમે છે. નિમિત્ત એને રાગ કરાવી દે છે અને સંસારમાં રખડાવે છે એમ પણ નહીં, પણ પોતે પરાધીન થઈને, પોતે સ્વાધીન રહેવાને બદલે, સ્વને આધીન રહેવાને બદલે પરને આધીન થાય, એટલે પોતે પરાધીન થઈને, એટલે કે સ્વને છોડી અને પરના લક્ષ્ય થાય, સ્વને છોડી અને પરના લક્ષ્ય જાય છે, થાય છે, એટલે એ રાગાદીપણે પરિણમે છે અને સંસારમાં રખડી મરે છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે, એમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી. છેલ્લે 301માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાની કર્મના નિમિત્તના લક્ષ્ય, કર્મના એટલે કે નિમિત્તના લક્ષ્ય પરિણમતો થકો રાગી દ્વેષી થાય છે, અને રાગી દ્વેષી થતો તે ક્યાંય ભવ સમુદ્રમાં ડૂબી મરે છે. માટે ગુરુદેવ કરુણા કરીને ઉપદેશ આપે છે કે ભાઈ અંતરદ્રષ્ટિ કર, અંતરદ્રષ્ટિ કર, પરનું લક્ષ્ય છોડ. પૂર્વ કર્મના ઉદયને કારણે એવા સંયોગો બહારમાં છે, એનું લક્ષ્ય છોડ અને અંતરદ્રષ્ટિ કરીને સ્વનું લક્ષ્ય કર. સ્વભાવ ભાવે થા તો કોઈ વિકારી ભાવ, વિભાવ ભાવ છે જ નહીં, માત્ર આનંદ જ છે. હવે આ બે ગાથામાં જે વાત આવી એવા જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. કળશ 175. ન જાતુ રાગાદિ નિમિત્ત ભાવમ આત્મા આત્મનો યાતિ યથા અકરકાંત તસ્મિન નિમિત્તમ પરસંગ એવ વસ્તુ સ્વભાવો અયમ ઉદેતિ તાવત. કળશ 175ના અર્થમાં અહીંયા કહે છે કે યથા અર્કકાંત એટલે કે સૂર્યકાંત મણિની માફક, અર્થાત જેમ સૂર્યકાંત મણિ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે. આવો એક સૂર્યકાંત મણિ હોય છે કે જે એ અગ્નિરૂપે થાય છે, એની ઉપર સૂર્યનું બિંબ પડે ત્યારે એ અગ્નિરૂપ થાય છે. તો એનું અહીંયા ઉદાહરણ લીધું છે કે યથા અર્કકાંત, સૂર્યકાંત મણિની માફક. કેવો છે સૂર્યકાંત મણિ? તો કહે છે કે જેમ સૂર્યકાંત મણિ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ કહે છે કે આત્મા આત્મન રાગાદિ નિમિત્ત ભાવમ જાતુ ન યાતિ. આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી. આત્મા
પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી. તસ્મિન નિમિત્તમ પરસંગ એવ, તેમાં નિમિત્ત પરસંગ જ એટલે પરદ્રવ્યનો સંગ જ નિમિત્ત છે. આત્મા પોતે રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી. રાગાદિક થવામાં આત્મા કાંઈ નિમિત્ત નથી, એટલે આત્મા પોતાના સ્વભાવને કારણે રાગાદિપણે થતો નથી. તો એમાં નિમિત્ત શું છે? તો કે તેમાં નિમિત્ત પરનો સંગ જ છે. પરદ્રવ્યનો સંગ જ નિમિત્ત છે. અયમ વસ્તુ સ્વભાવ ઉદેતી તાવત, આવો વસ્તુ સ્વભાવ પ્રકાશમાન છે. સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે. એ સ્વભાવ છે એટલે કોઈએ કરેલો નથી, એવો જ વસ્તુનો સ્વભાવ છે. ગુરુદેવે આ કળશને ઘણી સારી રીતે સમજાવ્યો છે. આપણે લઈએ પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 301, કળશ 175, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે કે જુઓ, એક સૂર્યકાંત મણિ થાય છે, એને સૂર્યના કિરણો અડે તો એમાંથી અગ્નિ ઝરે એવો તે હોય છે. અહીં કહે છે જેમ સૂર્યકાંત મણિ એકલો પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ જો સૂર્યના બિંબથી એમાં અગ્નિ થાય છે એમ નહીં, પણ સૂર્યના બિંબનું એમાં નિમિત્ત છે. જો નિમિત્ત એમ શબ્દ મૂક્યા છે. શું લખ્યું છે? કે જેમ સૂર્યકાંત મણિ એકલો પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ કેટલું બધું સ્પષ્ટ લખ્યું છે. તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે. સૂર્યના બિંબથી એમાં અગ્નિ થાય છે એમ નહીં, સૂર્યના બિંબથી એમાં અગ્નિ થાય છે એમ નહીં, પણ સૂર્યના બિંબનું એમાં નિમિત્ત છે. નિમિત્ત છે એટલે શું? કે સૂર્યકાંત મણિ અગ્નિરૂપે થાય છે એ તો એની પોતાની તત્કાલીન યોગ્યતાથી થાય છે, અને સૂર્યનું બિંબ તેમાં નિમિત્ત માત્ર છે. સૂર્યનું બિંબ એમાં કાંઈ કરી દે છે એમ નહીં. વસ્તુને બરાબર જેમ છે તેમ સમજવી જોઈએ ને. આગળ પણ ગુરુદેવ સમજાવે છે કે તેમ આત્મા પોતે પોતાને વિકારનું નિમિત્ત કદી પણ થતો નથી. પોતે સ્વયં પોતાને વિકારનું નિમિત્ત કદી પણ થતો નથી, કેમ કે એના સ્વભાવમાં એ વસ્તુ છે જ નહીં. વિકારીપણું એના સ્વભાવમાં છે જ નહીં. એનામાં એવો કોઈ ગુણ જ નથી કે વિકારી ભાવે થાય. વિકારીપણું, વિભાવ ભાવપણું, રાગ દ્વેષ મોહપણું, કર્તૃત્વ ભોક્તૃત્વ, આ બધું આત્માના સ્વભાવમાં છે જ નહીં. આત્મા તો ત્રિકાળ પોતે અકર્તા છે, પરનો કર્તા ક્યારેય છે નહીં. કૃપાળુદેવે એને કર્તા કયો છે, એ તો પોતે પોતાના સ્વભાવ ભાવનો કર્તા છે એમ કહી અને એને અકર્તા જ દર્શાવ્યો છે. સ્વભાવ ભાવનો કર્તા એટલે સ્વભાવ ભાવમાં શું કરવાનું છે? સ્વભાવ ભાવ તો જેવો છે એવો પોતાના ગુણને કારણે છે, એટલે એનો એ કર્તા છે. એમાં એને કરવાનું શું છે? એટલે ખરેખર કોઈનો કરતા નથી, પણ વ્યવહારથી એ રાગ દ્વેષનો કરતા થાય છે એમ આપણે કહીએ છીએ, અને ઉપચારથી આ ઘર નગર આદિનો કરતા થાય છે. એટલે એ તો બધું ખોટું. પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે, એવો એનો સ્વભાવ છે, એ કોઈએ કર્યો નથી. એટલે એમાં એવું વિકારપણે પરિણમવાનું કોઈ કારણ છે જ નહીં. એટલે પછી આત્મા પોતે પોતાને વિકારનું નિમિત્ત ક્યાંથી થાય? એટલે કદી થતો નથી. આત્મા ચિદ્રૂપ સ્વરૂપ પ્રભુ ત્રણેય કાળે એક શુદ્ધ જ છે. વર્તમાનમાં પણ એવો ને એવો શુદ્ધ છે, ભૂતકાળમાં પણ હતો અને ભવિષ્યકાળમાં પણ એવો જ શુદ્ધ રહેશે. તે પોતે એકલો વિકારરૂપ કેવી રીતે થાય? કદીએ ન થાય. જે ત્રિકાળ ત્રણેય કાળે શુદ્ધ છે તે વિકારરૂપ કેવી રીતે થઈ જાય? ભગવાન આત્મા વિકારરૂપ થાય જ નહીં. આ વાતને જરાક બેસાડવાની જરૂર છે. પોતાના સ્વરૂપનું મહાત્મા આવે તો આ વાત બહુ સહેલાઈથી બેસે કે હા, હું વિકારરૂપ કેવી રીતે થઉં? મારામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે હું વિકારરૂપ થાઉં.
હું તો ત્રિકાળ શુદ્ધ છું, જ્ઞાયક છું, ચેતન છું. એવું ચિદ્રૂપ સ્વરૂપ ભગવાન આત્મા એ એકલો વિકારરૂપ કેવી રીતે થાય? કદીએ ન થાય. પર્યાયમાં જે વિકાર થાય છે, પુણ્ય પાપના ભાવ, દયા દાન ભક્તિ આદિના શુભ ભાવ થાય, કે હિંસા જૂઠ ચોરું આદિના એવા અશુભ ભાવ થાય, કે મારા તારાપણાના ભાવ થાય, ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ થાય. આ બધું જે થાય છે, જે ભાવ થાય છે, જે અધ્યવસાન થાય છે, એનું નિમિત્ત પોતે નથી, પોતે ભગવાન આત્મા નથી. એવા ભાવ થવાનું નિમિત્ત એના અંદરમાં કાંઈ પડ્યું નથી. એવું નિમિત્ત બહારમાં છે. અને શું છે તે નિમિત્ત? તો કે કર્મના ઉદયો છે. આ બધા બાહ્યમાં દેખાતા પદાર્થો છે, એ એનું નિમિત્ત છે. એ નિમિત્ત છે, એ નિમિત્ત પોતે કંઈ કરાવે છે એમ નહીં. પોતે કરતું નથી કે કરાવતું નથી. નિમિત્ત તરીકે જે દ્રવ્ય છે એ ચેતન હોય કે જળ હોય, એ કોઈ કાંઈ આ જીવને કાંઈ કરાવતા નથી કે આ જીવમાં કાંઈ કરતા નથી. એ એનાથી તદ્દન ભિન્ન છે, જુદા છે. પણ આ જીવ એનું લક્ષ્ય કરીને પોતે જ સ્વયં એવા વિકારી ભાવે થાય છે, તો પછી પેલાને નિમિત્ત કહેવામાં આવે છે. કેટલું બધું સ્પષ્ટ કરી દીધું છે. કે છે કે એનું નિમિત્ત ભગવાન આત્મા પોતે નથી. તો કોણ નિમિત્ત છે? તો કહે છે કે તસ્મિન નિમિત્તમ પરસંગ એવ. તેમાં નિમિત્ત પરસંગ જ છે. પર વસ્તુ રાગાદી કરાવે છે એમ નહીં, પણ પોતે જે પરસંગ કરે, કર્મનો સંગ કરે, તો પર્યાયમાં વિકાર થાય છે. એથી કાંઈ જીવ દ્રવ્યની અંદર ફેરફાર કે વિકાર થઈ જાય છે એમ નથી. એ જે વિકાર થયો એ પર્યાયમાં થયો છે. એ પર્યાયમાં વિકાર થયો છે, દ્રવ્યમાં વિકાર નથી. તત્કાલીન એવી યોગ્યતા છે, એ પણ પર્યાયની યોગ્યતા છે. એ પણ કંઈ દ્રવ્યની યોગ્યતા છે એમ નથી. એ પર્યાયમાં વિકાર થાય છે. એ વખતની પર્યાય જે થઈ એવી એની યોગ્યતાને કારણે થઈ છે. એટલે કર્મનો સંગ કરે તો પર્યાયમાં વિકાર થાય છે. વિકાર થવામાં ભગવાન આત્મા નિમિત્ત નથી, પણ પરસંગ એટલે જડ કર્મનો ઉદય નિમિત્ત છે. જુઓ, પરસંગ એવ એનો કોઈ એમ અર્થ કાઢે કે પરસંગ અર્થાંત કર્મ વિકાર કરાવે છે, એવો કોઈ અર્થ કાઢે તો એ અર્થ બરાબર નથી. કર્મ વિકાર કરાવે છે એમ અર્થ બરાબર નથી. એ અર્થ નથી, એવો અર્થ નથી થતો. ઘણા પંડિત લોકો પણ બીજો અર્થ કાઢે છે કે આત્માનો સ્વભાવ તો શુદ્ધ જ છે, વિકાર થાય એવી તો કોઈ શક્તિ ગુણ એમાં નથી, ત્યાં સુધી બરાબર. પણ પછી આગળ કાઢે છે કે માટે કર્મને લઈને જ એને વિકાર થાય છે. આ વાત બરાબર નથી. કર્મને લઈને વિકાર થાય છે એ વાત નથી. આત્માનો સ્વભાવ તો શુદ્ધ જ છે, એ વાત બરાબર છે. વિકાર થાય એવી કોઈ શક્તિ ગુણ એનામાં નથી, એ વાત પણ બરાબર છે. ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ છે. એવું જે દ્રવ્ય છે, પણ જે વિકાર થાય છે એ કર્મને લઈને થાય છે, એ વાત બરાબર નથી. વિકાર થાય છે એ તત્કાલીન યોગ્યતાને લીધે થાય છે. એ બધું પર્યાયમાં થાય છે. એ બધું પર્યાયમાં થાય છે. અને આપણી દ્રષ્ટિ પર્યાય તરફ જ રહે છે. એટલે આપણને પર્યાયની ભીતરમાં અંદરમાં જે રહેલો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ એનું લક્ષ થતું નથી. આપણી દ્રષ્ટિ પર્યાય ઉપર રહે છે ને, એટલે આપણને એવું લક્ષ થતું નથી. લક્ષ પર્યાય ઉપરથી હટાવીને દ્રવ્ય ઉપર કરે તો એને આત્માનું મહાત્મા આવ્યા વિના રહે જ નહીં. હું તો ત્રિકાળ શુદ્ધ છું, આ બધું જે છે તે પર્યાયમાં છે, એને મારે કાંઈ સંબંધ નથી. અને આવા વિભાવ ભાવે થવું એ કંઈ મારું કાર્ય નથી, એ મને શોભતું પણ નથી. મારે તો મારા સ્વભાવથી ચ્યુત થવાનું ન હોય. આવા સ્વભાવથી ચ્યુત થઈને બહારમાં આવીએ અને પરનું લક્ષ કરીએ એટલે તો વિકાર થાય છે, એટલે તો વિભાવ ભાવ થાય છે. એ કંઈ મારો સ્વભાવ નથી. તો પછી હું શા માટે સ્વભાવ ભાવે નથી થતો? જ્યાં પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા અંદરમાં બિરાજી રહ્યો છે, ત્યાં સ્વભાવ ભાવમાંથી આનંદ સિવાય બીજું કાંઈ આવતું નથી. સુખ શાંતિ આનંદનો અનુભવ થાય છે, તો એવા ભાવે હું શા માટે થતો નથી? એવા પોતાના નિર્મળ શુદ્ધ પરિણમને
પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જાણવાના ભાવે થવું એટલે સમ્યક દર્શન પ્રગટ કરવું. વિકાર કોઈ કરાવે છે એમ નથી, કર્મને લઈને વિકાર થાય છે એમ બિલકુલ નથી. ગુરુદેવે આ ઘોષણા કરી ત્યારે તો ઘણા પંડિતો હચમચી ગયા. કેટલાય લોકોએ વિરોધ કર્યો. શરૂઆતમાં તો ઘણા લોકોએ વિરોધ કર્યો, વર્ણીજીએ પણ વિરોધ કર્યો, ઘણી ચર્ચાઓ ચાલી અને ધીરે 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 પછી બધાને એ વાત સમજાતી ગઈ. ઓહ, વાતનું સ્વરૂપ કેવું છે, આ વાત કેટલી ગંભીર છે. વિકારનું થવું એમાં જીવનો પોતાનો દોષ છે. વિકારી ભાવે જીવ પોતે જાતે થાય છે. એ દોષને દૂર કરવા જેવો છે. જ્યાં સુધી એ એમ નહીં સ્વીકારે કે આ મારો પોતાનો દોષ છે, મારી આ નબળાઈ છે, હું પોતે વિકારી ભાવે થઉં છું, મારું સ્વરૂપ છે એ તો શુદ્ધ જ છે, છતાં હું પોતે વિકારી ભાવે થઉં છું, એ પર્યાયમાં બધું થઈ રહ્યું છે અને એવી પર્યાય ન થવી જોઈએ. એવી પર્યાય ન થવી જોઈએ. એવો જો એને નિર્ધાર થાય તો એની દ્રષ્ટિ આત્મા તરફ જાય કે હું શુદ્ધ છું, શુદ્ધ છું તો શુદ્ધ છું. પોતે સ્વરૂપનું લક્ષ કરે, સ્વરૂપનું મહાત્મા આવે. પણ એ તો પર્યાય દ્રષ્ટિ છે. પર્યાયને છોડીને એ દ્રવ્ય તરફ ક્યારેય દ્રષ્ટિ કરતો જ નથી. જગતના જેટલા પદાર્થો છે એ બધાની પર્યાય તરફ એની દ્રષ્ટિ છે, વર્તમાન પર્યાય છે એનું લક્ષ કરે છે અને મોહિત થાય છે. પણ એમાં સાથે રહેલું જે દ્રવ્ય છે એનું તો એ લક્ષ કરતો જ નથી. કોમ્પ્યુટરને કોમ્પ્યુટર તરીકે જાણે છે અને આનંદિત થાય છે. મૂંઢ છે. જે પૂતગળ છે એ પૂતગળને પૂતગળ તરીકે જાણે તો એમાં કાંઈ રંજિત થવાય એવું છે જ નહીં. કોમ્પ્યુટર એ વર્તમાન પર્યાય છે, પૂતગળનો સ્કંદ છે, એની એ વર્તમાન પર્યાય છે અને એવી પર્યાયમાં રંજિત થાય છે તો પછી સ્વાભાવિક છે કે એ સ્કંદના પરિણમનમાં ક્યારેક એવું પરિણમન થાય કે જેના પરમાણુઓ ખરી જાય, છૂટા પડે તો પછી એ દુઃખી થશે. આ તો સહેલું છે, સમજાય એવું છે. પર પદાર્થો છે એ બધા સ્કંદ છે, એ સ્કંદને ઇન્દ્રિયો દ્વારા જાણે છે અને એમાં જો રંજિત થાય છે તો એ સ્કંદના પરિણામમાં પણ ક્યારેક એવું બનશે કે એને ન ગમે એવું થશે. એ સ્કંદ જે છે એના પરમાણુઓ છૂટા પડશે, ખરી પડશે તો એ દુઃખી થઈ જશે. પણ જો એની દ્રષ્ટિ બરાબર યથાર્થ થાય અને સ્કંદને એ પરમાણુ તરીકે જ જાણે, એના દ્રવ્ય તરફ, મૂળ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરે તો એવા સ્કંદ દ્વારા એ રંજિત થતો નથી કે દુઃખી પણ થતો નથી. છ દ્રવ્યને યથાર્થ જાણવા, જેમ છે તેમ એની શ્રદ્ધા કરવી, એમ કરતાં ન તો રંજિત થવાય છે કે ન તો દુઃખિત થવાય છે. પણ એવું તો એ કરતો નથી. એ તો વર્તમાન પર્યાય, પદાર્થોની વર્તમાન પર્યાય તરફ જ લક્ષ કરીને રહ્યો છે. એટલે જ આ મુશ્કેલી છે. એટલે એના જ્ઞાન દર્શનના ઉપયોગ છે એ વારંવાર ફર્યા કરે છે, એક જગ્યાએ સ્થિર થતા નથી. બહારમાં ક્યાંથી સ્થિર થાય? પર્યાયનું લક્ષ થાય છે અને એમ જ એ અનાદિનો રખડે છે, વિભાવ ભાવે પરિણમે છે. એટલે એકમાત્ર રસ્તો છે કે પોતાના સ્વરૂપનું લક્ષ કરે તો પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવનું લક્ષ કરતાં પોતાના શુદ્ધ પરિણમને એ અનુભવે અને એવો અનુભવ થાય ત્યારે એને અતિન્દ્રિય આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. અને એ કરવા જેવું છે, એ જ ધર્મ છે. અહીંયા કહે છે કે કર્મને લઈને વિકાર થતો નથી, પણ એવો અર્થ માન્યતા બરાબર નથી. એ લોકોને કેવો અર્થ માન્યતા બરાબર નથી કે કર્મને લઈને વિકાર થાય છે એવો અર્થ કે એવી માન્યતા બરાબર નથી. એ લોકોને વિચારાઓને પર્યાયની એક સમયની અશુદ્ધ ઉપાદાનગત યોગ્યતા ખ્યાલમાં આવતી નથી. એટલે એ લોકો એમ માને છે, ભલે એ પોતે પંડિત પોતાને માનતા હોય તો પણ એ લોકો એમ માને છે કે કર્મને લઈને વિકાર થાય છે. પણ એનું કારણ શું છે? એવી એની માન્યતા એટલા માટે છે કે એ વસ્તુના સ્વરૂપને બરાબર સમજ્યા નથી. એ લોકોને બિચારાઓને પર્યાયની એક સમયની અશુદ્ધ ઉપાદાનગત યોગ્યતા ખ્યાલમાં આવતી નથી. પર્યાયની એક સમયની એવી યોગ્યતા, કેવી યોગ્યતા છે કે જે વખતે અશુદ્ધ ઉપાદાન છે, એટલે એવી અશુદ્ધ ઉપાદાનગત યોગ્યતા
એમને ખ્યાલમાં આવતી નથી. એટલે એ એમ માની રહે છે કે આ પેલા કર્મ છે એ અહીંયા વિકાર કરાવે છે. ખરેખર તો એ પર્યાયની એ સમયની એવી યોગ્યતા છે, એક સમયની પર્યાયની એ યોગ્યતા છે કે પરના સંગે એના નિમિત્તે એ પોતે વિકારપણે પરિણમે છે. પરસંગ એને વિકારપણે પરિણમાવે છે એમ નથી, એમ તો ક્યારેય બનતું નથી. પરસંગ, પરનો સંગ એને બળથી જબરજસ્તીપૂર્વક એને વિકારપણે પરિણમાવે છે એમ બિલકુલ નથી. બંને વાતને બરાબર સ્પષ્ટ જેમ છે તેમ ગુરુદેવે કરી દીધી કે ન તો એને કર્મ પરિણમાવે છે, એટલે કે પરનો સંગ પરિણમાવે છે, કે ન તો એના સ્વભાવને કારણે એવો પરિણમે છે. કેમ કે સ્વભાવ તો ગુણને કારણે છે, એટલે બેમાંથી એક પણ કારણ નથી. તો કારણ શું છે? તો કે પર્યાયની એ સમયની એવી યોગ્યતા, અને એવી યોગ્યતા આ વખતે એ પરનો સંગ છે એ નિમિત્ત છે. ગુરુદેવ અહીંયા 302માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં વાત કરે છે કે અન્ય મતમાં ઈશ્વરનું જોર, કે ઈશ્વર બધું કરે, ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હાલે નહીં એવી વાત બધા કરે, બધું ભગવાન કરે, ઈશ્વર કરે. અરે ઈશ્વર આ આટલા જગતના પદાર્થો અને આટલા જીવો એ બધાના કામો કરશે? એવું ઈશ્વરને એમાં શું પડ્યું છે તો એ બધાના કામો કરવા જાય? ખોટી માન્યતા, ઊંધી માન્યતા છે. એવું શક્ય પણ નથી. કોઈ ઈશ્વર એવો નથી કે જે જગતના કામો કરે. જગતના આટલા પદાર્થો, આટલા જીવો, એના દરેક સમયના કાર્યો ઈશ્વર કરે. કેવી મૂંઢ માન્યતા છે. એ અન્ય મતમાં એવું ઈશ્વરનું જોર છે, અને એના જેવું જૈનમાં વર્તમાનમાં એવું કર્મનું જોર ચાલી રહ્યું છે. કે જૈનમાં કર્મનું જોર એવું છે કે કર્મ બધું કરે, કર્મને કારણે બધું થાય. પણ ભાઈ, એમાં ઈશ્વરે પરમાં કાંઈ કરે નહીં, અને કર્મે કાંઈ જીવની અંદર કરતો નથી. કર્મના ઉદયો જીવમાં કાંઈ કરતા નથી. આ વાત કરી એટલે કોઈકે કહ્યું કે તો કર્મ બળ્યો અને જીવ બળ્યો એમ આવે છે ને. ક્યાંક કોઈક જગ્યાએ ક્યાંક કોઈક વસ્તુ વાંચી હોય ને, એટલે સમજાવ વગર વાંચેલી યાદ રહ્યો એટલે પ્રશ્ન પૂછી નાખ્યો. ગુરુદેવ શાંતિથી ઉત્તર આપતા સમજાવે છે કે ભાઈ, એ કઈ અપેક્ષાએ? એ તો જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરે, જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરે, પર સંગે પરાધીન થઈને પરિણમે તો એને કર્મ બળ્યો કહેવાય. એટલે કે એમાં એ વિકારી ભાવે થાય છે, ખરેખર થાય છે પોતે પોતાથી, પણ પરાધીન થઈને, પરનો સંગ કરીને, એટલે કર્મના નિમિત્તે થાય છે, એટલે એમ કહેવાય કે કર્મ બળ્યો. અને જો એ અંતરદ્રષ્ટિ કરીને પોતે સવળો પુરુષાર્થ કરે, સ્વને આધીન થઈ અને સવળો પુરુષાર્થ કરે, તો પછી એ જીવ બળ્યો કહેવાય. એ જીવ બળ્યો કહેવાય. કર્મ બળ્યો તો ક્યારેય હોતો જ નથી. પણ એ કર્મ બળ્યો અને જીવ બળ્યો કહી અને સમજાવવું એ છે કે ભાઈ, તારે પરના આશ્રય પરાધીન થઈને એવા પરિણમન કરવાની જરૂર નથી. અને એમ જો તું કરે છે તો એમાં કર્મ બળવાન થઈ જાય છે. આ તો ભોળા જીવને સમજાવવા માટે કહ્યું છે. તારો સ્વભાવ તો એવો છે કે તું સ્વને આધીન રહી અને તારા સ્વભાવ ભાવે પરિણમે. એટલે જ્યાં જે વસ્તુ જે રીતે સમજાવવામાં આવી હોય એને એ રીતે સમજવી જોઈએ. અહીંયા આગળ 7મા પેરેગ્રાફમાં કહે છે કે હવે શ્વેતાંબરમાં તો આ જ વાત છે કે કર્મથી થાય. બહુ સૂક્ષ્મતાથી સ્પષ્ટતાઓ નથી કરતા ને, એટલે એ જ વાત લોકોમાં ચાલી રહી છે કે કર્મથી બધું થાય, કર્મને કારણે બધું થાય. અને દિગંબરમાં પણ હમણાં કોઈ પંડિતો કહેવા લાગ્યા છે કે વિકાર કર્મથી થાય. પણ બાપુ, આમાં જે પરસંગ શબ્દ છે એનો અર્થ પર વડે થાય એવો નથી, પણ પોતે પરસંગ કરે તો વિકાર થાય છે એમ એનો અર્થ છે. ભાઈ, આમાં તો મોટો આસમાન જમીનનો ફેર છે. આત્મા પોતે પોતાને વિકારનું કારણ કદીએ થતો નથી.
આ સંસારમાં રજળવાનું કારણ જે મિથ્યાત્વ, રાગ, દ્વેષ, વિષય, વાસના આદિ, એનું કારણ ભગવાન આત્મા પોતે નથી. એમાં નિમિત્ત પરસંગ એટલે પોતે જે પરના લક્ષ્ય પરિણમે છે તે છે. સત્ય આનંદ સ્વરૂપ પ્રભુ આત્માને ભૂલીને એ જે નિમિત્તના સંગે પરિણમે છે તે જ વિકારનું કારણ છે. આગળ કહે છે કે એમ વસ્તુ સ્વભાવ ઉદેતી તાવત, આવો વસ્તુ સ્વભાવ પ્રકાશમાન છે. ભગવાન આત્મા સદા શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય છે. એક ચૈતન્ય 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 જ એનો સ્વભાવ છે. જ્ઞાની આવા પોતાના શુદ્ધ સ્વભાવને જાણે છે. તેની દ્રષ્ટિ એટલે કે જ્ઞાનીની દ્રષ્ટિ સદા સ્વભાવ પર જ હોય છે. તેથી કર્મના એટલે નિમિત્તના સંગે પોતાની પર્યાયમાં એને જે ઉપાધિભાવ થાય તેનો તે સ્વામી થતો નથી, તેનો તે કર્તા થતો નથી, એને પોતાનું કર્તવ્ય માનતો નથી. આવો જ વસ્તુ સ્વભાવ પ્રકાશમાન છે. પરંતુ અજ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપને જાણતો નથી. તેથી કર્મના નિમિત્તે પોતે જે ઉપાધિ ભાવને કરે છે તેનો તે સ્વામી થઈને કર્તા થાય છે. અજ્ઞાની વિકારને પોતાનું સ્વરૂપ માને છે. આવો જ અજ્ઞાનીનો સ્વભાવ છે. આગળ અહીંયા 303 પાના ઉપર કહે છે, ત્રીજા પેરેગ્રાફમાં, કે અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવ છે. એની અનંત શક્તિઓમાં કોઈ શક્તિ એવી નથી જે વિકારને કરે. ફક્ત એની એક સમયની વર્તમાન પર્યાયમાં, એક સમયની યોગ્યતામાં, ત્રિકાળમાં નહીં પણ એક સમયની યોગ્યતામાં નિમિત્તના સંગે અજ્ઞાની વિકાર અને એનો સ્વામી થઈ અને ભોગવે છે. અને જ્ઞાનીને નિમિત્તના સંગે ઉપાધિભાવ થાય છતાં તે એનો સ્વામી થઈને કરતા ન થાય, આવી વાત છે. અરે ભાઈ, કર્મ તો તને અડતાય નથી ને નડતાય નથી. અહીં તો આટલી વાત છે કે શુદ્ધ સ્વભાવના આશ્રય પરિણમે તો વિકાર ન થાય અને ધર્મ થાય, અને પર સંગે નિમિત્તના સંગે પરિણમે તો અવશ્ય વિકાર થાય. કર્મના ઉદય છે એનું નિમિત્ત પામીને એવા ઉદય ભાવે થાય છે તો વિકાર થાય છે. પણ એથી કાંઈ કર્મને લઈને વિકાર થાય છે, કર્મ વિકાર કરાવે છે એમ તો 3 કાળમાં નથી. પ્રવચન સારમાં 47 અધિકારમાં આવે છે કે આત્મા કર્તા નયે રાગ આદિ ભાવનો કરનારો છે અને ભોક્તૃત્વ નયે એનો ભોગવનારો છે. એટલે શું? એનો અર્થ શું? કે જ્ઞાની ગણધર કે છદ્મસ દશામાં તીર્થંકર હોય તે પણ જેટલો પર સંગે પરિણમે, છદ્મસ દશામાં તીર્થંકર અથવા તો એ જ્ઞાની કે ગણધર, છદ્મસ દશામાં તીર્થંકર એટલે હજી તીર્થંકર થયા નથી પણ તીર્થંકર થવાના છે. હજી તો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ઉદયો છે એટલે હજી તીર્થંકર થયા નથી. અને બીજા ગણધર પણ હજી કેવળ જ્ઞાન પ્રગટ કર્યું નથી. અને બીજા જ્ઞાની જે મોક્ષ માર્ગમાં છે એ બધાની વાત માટે કહે છે કે એ બધાને જેટલો પરનો સંગ છે અને પરના સંગે પરિણમે છે તેટલો તે રાગનો કરતા છે. બધાને માટે એ લાગુ પડે છે. એ બધાને શુભભાવ જેટલો છે એ શુભભાવ પરના સંગે છે અને એથી એ પરના સંગે પરિણમે છે. અને એમ એ એમને શુભભાવ છે અને એમ શુભભાવનું એમને કરતાપણું છે. એ પોતે એને શુભભાવના સ્વામી થાય છે, પોતાનો એ ભાવ છે એમ માનતા નથી. એ તો પોતે એના દ્રષ્ટા જ્ઞાતા જ રહે છે. છતાં જેટલો એ શુભભાવ થયો, જેટલો રાગ થયો એટલો એમને પુણ્યનો બંધ પણ પડે છે. પણ એ કરતા બુદ્ધિથી નહીં. એમ નથી કે રાગ મારું કર્તવ્ય છે એવી એમને બુદ્ધિ નથી. પણ જ્ઞાનીને એ અસ્થિરતાને લીધે એવા શુભભાવ હોય છે. પરના નિમિત્તે એવા દયા, દાન, વ્રત, ભક્તિ આદિ
પરિણમન હોય છે અને એના એ કરતા નથી થતા, પોતે એવી કરતા બુદ્ધિ એમાં કરતા નથી, પણ એવું પરિણમન કર્મને લઈને છે એમ પણ નથી. એવું જે પરિણમન થાય કર્તા તરીકે થાય તો એ પરિણમન એમનું નથી. જ્ઞાની તો એના કરતા થતા નથી, પણ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવા શુભાશુભ ભાવે થવું, જ્ઞાની તો શુભ ભાવે થાય છે, અશુભ ભાવે તો નથી થતા, પણ એવા શુભ ભાવે થવું એ મિથ્યાત્વને કારણે કે અજ્ઞાનને કારણે નહીં, પણ પોતાના પુરુષાર્થની એટલી નબળાઈને કારણે એમને પણ થાય છે. એટલે શુભ ભાવ એમને પણ હોય છે અને એમાં એ કર્મ છે તે નિમિત્ત અવશ્ય છે અને પરિણમે છે તો પોતે એવું પોતાનું પરિણમન એમનું પોતાનું છે અને એને કારણે નવા પુણ્યના બંધ પણ પડે છે. પણ એ સમયની એમની એવી યોગ્યતા છે, પણ એ યોગ્યતા છે ત્યારે પણ એ દ્રષ્ટા ભાવે રહે છે, એના સ્વામી કે કરતા તો થતા જ નથી. આવી જ્ઞાનીની દશા હોય છે. એટલે છદ્મસ દશામાં તીર્થંકર ભગવાન હોય, ગણધર ભગવાન હોય, જ્ઞાની હોય, એ બધા પણ શુભભાવે તો થાય છે, નથી થતા એમ નથી, પણ એ બહુ શુભભાવે થવામાં નિમિત્ત કારણ શું છે? તો નિમિત્ત એ પરનું નિમિત્ત છે. દયાદાન વ્રત ભક્તિ આદિ રૂપ પરિણમન થાય છે, એમાં જ્ઞાનીને પોતાની અસ્થિરતાને કારણે, અસ્થિરતા કયા પ્રકારની છે કે સ્વરૂપને વિશે સ્થિરતા નથી એટલે અસ્થિરતા, એટલે એવું થાય છે. પણ જેમ છે તેમ એને સમજવું જોઈએ ને. જ્ઞાનીની દશા કેવી હોય? અજ્ઞાનીની દશા કરતાં વિપરીત છે. જ્ઞાની શુભાશુભ ભાવના કરતા થતા નથી, ભોગતા થતા નથી, એના તો એ જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પરસંગ એવ, પરસંગ જ એટલે પર વસ્તુ જુરાવરીથી રાગ કરાવે છે એમ નહીં, પર વસ્તુ બળપૂર્વક એને રાગ કરાવે છે એમ નહીં, પણ જીવ પોતે પરસંગ કરે છે માટે વિકાર થાય છે. સ્વભાવના આશરે વિકાર ન થાય, પણ પર નિમિત્તના આશરે પરના સંગે વિકાર થાય છે. સ્વભાવના આશરે તો ક્યાંથી વિકાર થાય? સ્વભાવમાં તો એવું કાંઈ છે જ નહીં કે જેથી વિકાર થાય. આવો જ વસ્તુનો સ્વભાવ પ્રકાશમાન છે. તો આ રીતે આપણે કળશ 175 અહીંયા પૂરો કરીએ છીએ. ગુરુદેવે ઘણી સ્પષ્ટતાઓ કરી દીધી છે. વારંવાર આવી સ્પષ્ટતાઓ થતી રહે છે એટલે દ્રઢતા પણ થાય છે. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે પહેલાં લઈએ. અત્યારે કોન્વર્સેશન મોડ ઉપર છે એટલે પ્રભુ આપ જે કંઈ બોલો છો એ બધું અહીંયા સંભળાય છે. કાં તો આપના માઇક્રોફોન મ્યુટ રાખીને વાત કરો, અથવા તો પછી સ્વાધ્યાયમાં હમણાં પ્રશ્નો કે પ્રતિભાવ ન હોય તો બોલશો નહીં. આપની વાત બધાને સંભળાય છે. આપ *6 દબાવીને માઇક્રોફોન મ્યુટ કરી શકો છો, અથવા તો શાંતિ જાળવો. આપના પ્રશ્નો અથવા પ્રતિભાવ હોય તો વાત કરો, બીજાને પણ આપના પ્રતિભાવ આપો. આપણે પરમ દિવસે મુકુંદભાઈએ એક વાત મૂકી હતી. કૃપાળુદેવના પત્ર 375ની વાત મૂકી હતી. તો આપણે જો આજના સ્વાધ્યાય સંબંધી આજની ગાથા કે કળશ સંબંધી પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે એ વાત લઈએ. કૃપાળુદેવના પત્ર ક્રમાંક 375ની વાત. હું ધારું છું કે મુકુંદભાઈ આવ્યા છે, સ્વાધ્યાયમાં છે. હા મુકુંદભાઈ, આ 375 પત્ર છે એ ઘણો લાંબો છે ને બહુ મહત્ત્વનો છે, સરસ પત્ર છે. આપણે શરૂઆતની જે તમે વાત જે લીધી છે એને જ આપણે લઈએ.
જે તમે પ્રશ્ન તમે કહ્યો એટલે પ્રશ્ન કરતાં તમે એ તરફ ધ્યાન દોર્યું હતું, બહુ સુંદર વાત છે. કહે છે કે જીન આગમ છે તે ઉપસમ સ્વરૂપ છે. પહેલું વાક્ય એ છે કે જીન આગમ છે તે ઉપસમ સ્વરૂપ છે. ઉપસમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપસમને અર્થે તે પ્રરૂપ્યા છે, ઉપદેશા છે, અને તે ઉપસમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. જીન આગમ છે તે ઉપસમ સ્વરૂપ છે. જો ઉપસમ શું, પહેલાં તો ઉપસમ સમજીએ આપણે. ઉપસમ ભાવ એવો ભાવ કે જેને કારણે કર્મની પ્રકૃતિઓનો ઉપશમ થાય. ઉપશમ થવો એટલે કે કર્મની પ્રકૃતિઓ એ સત્તામાં પડી હોય પણ ફળ આપવા યોગ્ય ન રહે, એને ઉપશમ કહેવાય. કર્મની પ્રકૃતિ હજી સત્તામાં પડી છે, કર્મ સત્તામાં પડ્યું છે, પણ એ ફળ આપવા સ્વરૂપે નથી, ફળ આપવાની યોગ્યતા નથી, ત્યારે એને ઉપશમ થયો કહેવાય. એટલે કર્મના એવા ઉપશમ એ જીવના ભાવને કારણે થાય છે. એટલે જીવનો એવો ભાવ કે જેને કારણે, જેના નિમિત્તે કર્મની પ્રકૃતિનો ઉપશમ થાય. જીના આગમ છે તે ઉપશમ સ્વરૂપ છે. આગમ ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી જન્મ પામ્યા છે. ગણધરોએ એમની રચના કરી છે, ગણધર ભગવાને એમની રચના કરી છે. અને એવા આગમને વાંચતા અને એને આત્મસાત કરતા એવો ઉપશમ ભાવ થાય છે, એવો ઉપશમ ભાવ થાય છે. અને એ રચના કરનારા પણ એ ઉપશમ સ્વરૂપ જ્ઞાની પુરુષો છે. અને એમણે એની રચના પણ એ માટે જ કરી છે કે જીવને એવો ઉપશમ થાય. ઉપશમને અર્થે એ પરૂપ્યા છે, ઉપદેશા છે. સમ્યક દર્શન થાય છે ત્યારે પહેલાં શું થાય છે, એ ઉપશમ થાય છે, મિથ્યાત્વનો ઉપશમ થાય છે, દર્શન મોહનીયનો ઉપશમ થાય છે. કર્મની પ્રકૃતિઓનું તો નિમિત્ત લેવામાં આવ્યું છે. ખરેખર તો એ જીવના ભાવ છે, પણ એ જીવના ભાવને નામ આપવા માટે નોમેનક્લેચર કઈ રીતે કરાય? એ ભાવ જે છે, ઔદૈહિક ભાવ, ઉપશમ ભાવ, ક્ષાયિક ભાવ અને ક્ષયોપશમિક ભાવ, એ 4 ભાવ જે લીધા છે, તો એ 4 ભાવને પછી જણાવવા કેવી રીતે? તો એ કર્મના નિમિત્તે જણાવ્યા છે. ખરેખર તો કર્મ દ્વારા એનું નોમેનક્લેચર થયું છે, પણ એ ભાવ તો જીવના છે. અને એ જીવના ભાવને જણાવવા માટે થઈ અને એમ કહ્યું કે એવો ભાવ, જીવનો એવો ભાવ થાય કે જ્યારે સામે પેલું કર્મ છે, એ કર્મની પ્રકૃતિ ભલે સત્તામાં પડી હોય પણ એનો ઉપશમ થાય, ફળ આપવા લાયક રહે નહીં. એ કેવો ભાવ કહેવાય કે જે સામે કર્મની પ્રકૃતિ પડી હોય પણ એ ફળ આપવા લાયક રહે નહીં, એવો ઉપશમ. અને આવો ઉપશમ જીન આગમ દ્વારા થાય છે. જીન આગમને વાંચી, વિચારી, સમજી અને આત્મસાત કરતાં જીવને એવો ભાવ થાય છે. અને એ જ એનું પ્રયોજન છે. આગમનું પ્રયોજન એ છે. અને એ લખનારા, એની રચના કરનારા પણ એવા જ પુરુષો છે કે જેમણે એ પ્રગટ કર્યું છે એવો, અને એ માટે એની રચના થઈ છે. એટલે તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. એટલે કે એમાં કંઈ બીજું પ્રયોજન એટલે પોતાની મહત્તાનું કે એવું બીજું કોઈ પ્રયોજન નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, એટલે કે આત્માને અર્થે જો એનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જીન આગમનું શ્રવણ વાંચન નિષ્ફળ રૂપ છે. પોતાના સ્વરૂપને માટે જ આ આગમનો અભ્યાસ છે. અને એના દ્વારા એને આત્મસાત કરતા, એટલે કે દ્રવ્યશ્રુત વાંચીને એવું ભાવશ્રુત પ્રગટ કરતા જીવને એવો ઉપશમ થાય છે. અને જો એમ નથી થતું તો એ વાંચન, એનું શ્રવણ, એ બધું નિષ્ફળ છે. એ વાર્તા અમને તો નિસંદેહ યથાર્થ લાગે છે. આવી વાત છે. પછી તો આખો પત્ર છે એ સમજવા જેવો છે. આખો જ પત્ર બહુ શાંતિથી વિચારીએ, વાંચીએ તો બહુ સરસ વાતો એમાં લખી છે. એમાં આગળ 3-4 પેરેગ્રાફમાં લખ્યું છે કે એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી.
અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છવો. અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. સતનો સંગ. સત શું છે? પોતાનું સ્વરૂપ જ સત છે. એટલે સાચો સત્સંગનો અર્થ તો એ થાય કે પોતાના સ્વરૂપનો જ સંગ કરવો, એ સત્સંગ છે. નિશ્ચયથી સત્સંગ કોને કહેવાય? સત તો પોતાનું સ્વરૂપ છે, એવા સ્વરૂપનો સંગ એ જ સત્સંગ છે. પછી વ્યવહારથી આપણે જ્ઞાની પુરુષોના સંગને સત્સંગ કહીએ છીએ. તો આજે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આજે શુક્રવાર છે એટલે આજે ભક્તિ કરીશું. કલ્પનાબેન આવ્યા છો કે? આપણે સમયસારટીની સ્તુતિ બોલીશું. સમયસારનો આટલો અભ્યાસ કરી છે, સમયસારનું ઘણું મહાત્મ્ય આવે છે, એટલે સમયસારની સ્તુતિ આપણે કરીએ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી, પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને, કરુણા બિના હૃદયે કરી. મુનિ કુંદ સંજીવની સમય, પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર, સાથિયામૃતે પુર્યા. ગ્રંથાદિરાજ તારામાં, ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી, પ્રસમરસ ભાવે નિતરતી. મુમુક્ષુને પાતી, અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા, વિષતણી ત્વરાથી ઉતરતી. વિભાવેથી થંભી, સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભાવ. તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંદેશહુ છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો, સંદેશ શ્રી વીરનો. વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રોચતા જગતની
रुचि आळसे सौ तुरी जता सकल ज्ञायक देव रीजे बनाऊं पत्र कुंदना रत्नोना अक्षरो लखी तथापि कुंद सूत्रोना अंकाए मूल्य ना करी तथापि कुंद सूत्रोना अंकाए मूल्य ના કરી. જય જિનેન્દ્ર.